હા ઈસે ની કસવી છે કસવી ગત્તું ઓછી નહીં હું પેલે ઊંઝ્યો તો એટલો અવાજ હમણાં તો બથમ બથા થયા હતા પાછા બપોરે તો કંટાળીને મોસો વેલા આવ્યો શું કરું ચા મેલ પણ ચોયથી ચા મેલું યાર હું પીતોય નહીં બોલ હા બોલે છે હમણાંથી તો ઓવે એલા પેલે ક્ષેત્ર મુનસાળા મિયન શું હતું ખબર હે બાપડા ઓર કોઈ ઓર નહીં કોઈ રાખતું હોય ને ઢોરા બધા એટલી બોલ્યા વગર બહાર નીકળ ગયે ચન અમન તો ખબર જ હોય કે હેરી કસવી છે પણ ના તો આજ આ બાજુ ને ઓચોક થી આવે છે ખૂણા ઉપર રીસી ના મકા ઉભા હું ચેક પૂછી લઈને આવડો એ કઈલા કા દુશ્મન સમજાય પણ પૂછવા ચો જવાન આવે કોઈના ઘરે ના પૂછાય ના મરાઈ ના સાસી મારે આ મકાથી જવું પડશે ને મરાઈ ના છે હવે સાવા થાય આ ખોદની શિખર ચિયા ખૂણા પડી છે મારા ઓરસાન ફોન રખાય ગોદરેજ જઈને સોગન કાઢા પર એમ ખબર ના પડે સોગન ના ખબર વિશ્વાસ છે કાલે લઈને ડાવશે અને ઉંમર પર મને ઉંમર જોવી છે અને બોલે છે કેમ મારી ઓરસી જાણું જાણું હે આ બધું ઊંધું ગયું કેમ બાપા અરે પેલી કલ્યાણ ડોસિયા કલ્યાણ એવી કૂટે તો કે અમે નતા કહેતા અમન તો ખબર જ હોય અમારી તીર આવડું જતું રહ્યું મારું ઓરસો આવડ્યું અંધારામ તીર આ મારો એક તાકડે કલ્યાણ ડોસી ટપજી ભરી તારે હા આમાં કાઓ આવો કમળ વાસેલું હતું કે ખુલ્લું હતું બહારથી વાંચેલું હતું અહીંયા કાળીઓ કાળ મોટો પેલો જો ને લે મારું મન ચમ કે તું આમ અરે વિજ્જાને કહું છું ઈ બહારથી વાસેલું તો આખે ડોશીમાં છે ઈ જ બોલે મને વિશ્વા હે આ તો કલ્યાણ ડોસી હતી આ તો આવન બોલી તો ઓફર જો આપણે મને માતા ને મને ખબર નહીં આ કાલે એક વાત કહું ભલે આપણે છે તમે હોમ બોલતા હતા તો એ હોમ જવાબ આલતી હતી આપણે કલ્યાણ ડોસી ના હાલ આપણે એ એમ ડોશીનું શું બગાડ્યું છે એવું બોલે આપણે મને તો લાગે બીજું વાની ડોશી 100% શું વાતો કરો છો કોઈ ઓવે હવે પણ મને એક વાત સમજાતી નહીં તમે બે મારા ઓગણે ખરા તાપે આયા એમ ચા ના પીવા બેહવા પણ ટાઈમ પાસ કરવા આમ તો તમે અડ્ડે ટાઈમ પાસ કરતા હોય આજ તો ભાડો બધું કોમ નહીં અડ્ડે બધું નહીં. હું તો પીછે કોટા મીઠા મને હે નફરત છે કે પીઠો અડ્ડે પીઠો રે ને પીઠો તમારો એ પીઠો રે ને એ જ તમે ટાઈમ પાસ કરો લાગે ભૂરે કોમ પટી જાવ ઊંઘવા દેવો હાય નેટ સમજાઈ પેલી શિખર ખરા ટાઈમે ચોયથી બોલી જી હુઈ જીતી સારું હતું પણ હવે નહીં બોલે હા બીજું ભા હા? અને હમણાંથી જ પહાડ તમે 4 મહિનેથી ડૂબલા હતા ને હવે હમા છે હો કેવું પડે ચમ પણ એટલે? હું તો સમજ છું હું તો ચમકો દાળમાં કાળું લાગે શું લાવ્યું યાર ખાવાનું કાળી છે લ્યા અડદની પણ મને દાલ ભાવતી જ નહીં હું નહીં ખાતો દાલ તો ચમ આટલા બધા હવા થઈ ગયા કોમ કરો તો બધું તમે રહ્યા ને તમે તમારા દાળો ઉગે ને આ દોપરે દાંતણે ના કર્યું ને તમે જતા રહો પછી તમે ચોથી શરીરમાં થો યાર દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ અમારા જેવાનો વિશ્વાસ કરો અમારા જેવન પણ મને ભજન ગાયું કોઈ ખબર ના પડી હા આ શું તમે ગાયું આજે ભજન યાદ આવી ગયું એટલે પણ આવું ભજન તો તમે કોઈ દાડો ગાતા નહીં કાલે મસ્ત ભજન ગાયું ગાઓ મસ્ત હતું ને? ગાઓ એમ ને તમે ચાંદના ભગત બની ગયા વળી એટલે એવું કોને કીધું હોય કે દારૂ જેવો હોય એ ભગત ના હોય અરે આ તમારા મોઢે કદી ભજન આવ્યું નહીં ને આજ હો, કેમ આ વાત કરી? આગેવાન આવો રા. હવ. બેહો, બેહો. હવ, બેહો, બેહો. હવે આમાં એવું થયું હતું હા કે આ ઓદરો ગમે તેટલો ગંડો થાય ને હા પણ એ તો ફાડ ભરવા જ નહીં ભૂલતો એટલે તાપ લેવો પડ્યો મારે ઓદરો, ફાડ ને બધું શું કહે હવે ઈ કોઈ ખબર ના પડી મને એ બધી વાત ઘણી પડી છે તમે એટલે બેહો, બેહો આવવું પેલા. પડ્યું મારે. અમે રીત બેહો તમે. ભાઈ કમ્પ્લીટ પોઈન્ટ મારી આ વાત ઉપાડી તું ઉપાડી તો મી થોડા સોગન ગાતા તી ગાતા હતા એટલે તારા હારે ડગો છે તું ખા તું ઉપાડી તું કે અત્યારે વસ્તી જેવી બોલ્યા થઈ માર તો ગઈ ખબર? નહીં પીવું બેન અત્યારે વસ્તી જેવી થઈ ગઈ ખબર? સોગંદ ખાઈને ભૂલી જાય છે બોલો હવે આગેવાન હા? શું તમે આ ઓદરો ને બધું ફાડ મારવાનું ના ભૂલે ને શું બધું કઈ ખબર ના પડી અને ઈ પાછા મારા ઈ આયા બધા ભેગા થઈને એ ભૈયા ઓને વાત કીધી છે પણ તું પોઈન્ટ મારી ઉપર ફટાફટ ના હાલ પોઈન્ટ મારવાની જરૂર નહીં ચમ હા એને પોઈન્ટ માર્યો એની પર મને હીરા ફાટ ઉપાડ્યા વગર એવું? નહીં. કોઈ ખબર ના પડી મને તમે એટલે શાંતિ આમાં શું રાખો. ખબર હવે હા. એની પોઈન્ટ મારે ને એ તો સમજવા વાળો સમજી જ ગયો છે ઓય, પણ એમ સાચી નહીં વાત. તમે મારા એ ચાર ભેગા ત્રણે ભેગા થઈને આયા ખરા બપોરના એમ નહીં કાળે કે બીજું બા આજકાલ ચા હારી બનાવવા મળે એટલે હું કીધું આજ મુય પીતો છું ચા ચી બને છે અલ્યા તારી આખી સ્ટોરી ચા ચમ હાઈલાઈટ કરી છે હોય ને કોક તો ડાલમાં કાઢું પણ મને તો ખબર છે પણ આ સાવર ના થાય તો. હા હમ? તમને કીધું કને
મને તો કીધું પણ મને વાત મળી એટલે જ કહું છું કે તઈ ચા બનાવો હેડો હવે તાર. અલ્યા અમે જો કઈ હોય હોટલ લઈને બેઠા અને હોટલનો જે પેલો કારીગર હોય ને ઈ ચા હારી મેલે. અમને તો હવે ચા મેલતે જો આપણે એ વાત કરો છો. તમે પીવો ચા ને મેલતે મેલતે હારી આવડતી હોત તો હોટલ ના ખોલી દીધી હોત. તમે ને હારી મેં ડોશી તો લાવી તો મેલશે ને હારી ચા. કને પણ લાવી લે. તમે તો કોઈ વાત કરો, તમને શરમ આવે છે યાર. આ હવે. પોઈન્ટ ની વાત છે. અય આગેવાન તમે યાર શું ભેળા હા, હવે ભેળા તમે બોલતા ટવકો આપસમાં પાડો કોઈ. ચા મેલવાનો ને પછી અમારે જોવા જવું પડશે પાછું. પલ્લા કોણ મેલે ચા? તમારી ડોશી અલ્યા પણ જો હે આપણે ઈધર સોગન નહીં ગાધા, આપણે પેલા ગોમના વડલે સોગન નહીં ગાધા. તમને કોઈ વિશ્વાસ નહીં આવતો મારા ઉપર? અલ્યા એ મને માથાના ડોશી નહીં શેન શેક નહીં. નહીં મને માથા નહીં ડોશી. તું કેમ લઈને આવ્યો તો હા હોય ડોશી પૂરી વાત તો ભાઈ. હુડીએ સડાવા લઈને આવ્યો તો પૂરી વાત તો આપણા તાની ડોશી નહીં જવાની છે તાર. હે? ઓવે ડોશી જવાન ને આ બધું ડોહલો મારો ઓછો જુઠ્ઠું બોલ બોલ કરે આખો દાડે. તેવું મોઢું હંતાડ્યું તમે જો. એટલું એ, હવે આમાં કાંઈ તાજીને બેહો તમે. શું છે પણ? આ જવાની ચોટ લાઈન પૂરી આમ તો કહો. પલ્લા ચોય લાઈ નહીં. આવી બધી વાતો આ દારૂડિયાની વાત તમે બરાબર. બોલો. પૂરી ચેક કરી આવ દાદુ તે તારે પગ ને આલ્યા તું જાગતા આવજો તું ના તાક બોરે તો જાગતા કાળા દે ચેક એ કરજો. એ કાળા એ. અલા ઈએ જાહો ને હમણાં ખોટી હમણાં આબરૂ જાય મત માતાના હમણાં તરત ફટ લઈને હમણાં બોલશે પર હોમો. બાબરું વાળી નહીં જાવ જો 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 ઈએ જો. હા ભાઈ ના મુડે કીધું કે ડોશી મોચને આબરૂ રાંધી રાખે તો કીધું ને એ ડોશી નહીં. આપણે વાત બુદ્ધિ કરી. અને હાલ કહો કે આબરૂ નહીં જવાની, રાખે ને જવાની. હવે કોઈ ડોશી નહીં તો છે શું વાતમાં? અલ્યા કોળિયા ફાડ બોલી છે મને પૂછો જવાની એમ ભુરિયાને મારે ખબર બોલી છે. છે. મને પૂછે ભુરિયા ડોશી નહીં. એટલે આ વાતમાં ભૂજ્યો છે હવે તું છે લ્યા તો એને એનો કેસે એ પ્રમાણે એને ખબર જ છે. નીને જોયું છે આ બધું. ને તો જોયું તું કહું ઓહે વહીથી જાતો તો શેટરમાં જાતો તો ઓટા મારવા તે ઓય આવ્યો ત્યારે સન નાખતા હતા આયા પોણી માગવા જાય ને પોણી તે અહીંયા ડોસી એવું કીધું ખા ડોહા એ! ટોલ પડશે ડોશી ની. જવાની ઈ જે એ કોઈ તો કોમ તો કરવું પડે વાત કરે. ચોરા દોઈ નાખજો સારું પૂરો કરજો એ મને તું માથે ઓય આયો તો તી મને કીધું જમના. શું લેવા ભેળા કરવા પડી નકરું એટલે આ તું આખું ભમરામાં જ તું લઈને આવ્યો છે એમ? એટલે એમ ને તમને એવું લાગતું કે આ વાત સંતાડીને થાય છે? હા હા? શું આ તો રાજનીતિ જેવું છે. છેલ્લે અમે વાગતો વાગતો જ ગોધરા આવો તે જ. એમ નહીં. તમે શું ઉઘાડી લીધું? 5 મહિના થયા લાય. જો કીધું ને 5 5 મહિના મહિના થયા લાય. તમે અમે- ગોમવાળા કોઈ ના ઉખાડી કો મારું. આ તો જોગન જોઈને બેઠા. બીજું પાહું બીજું પાહું. જેમ તેમ નહીં લે. કાળે, દંડ હવે થાય. તઈ તાર જો. આગેવાન દંડ પાછી કરો કઢાવી છે, પાછી હોય જ રાહ જોતી તમે જ તાર નહીં. મારી વાત હોભળો જવાન ના નહીં પણ તમારે માથનું પડાવું ને તો જાજો. ઈએ ગતું અલા, આટલી આબરૂ માધનું તો નહીં. શાનું પાડે? દોત પાડો હેઠે આમ તો. આબરૂ નહીં એલા લે. ભારત આખા ગામના કોઈ બૈરા માધનું નહીં પાડતા, નહીં છે ને માધનું પાડે. ના પુરાય. તમે મને રોટલા મને માથાના ખાવાના કાઢીએ તો રાખજો. જૂઠું જૂઠું બોલે છે. હા, એ બધો મેલ્યો. એ તો હમણાં આપણે પાછી મેલાવા હેડો. એ કાળે પાડો કેકી છાપે તમાર જોગ માં બીજાને ખીલા કર તમે ની હાલ જોગ જો તમાર બાને જોર આવ્યું છે લાંબામ ભાવ તો પણ બાંધી તમે આ લાઈ કેવી રીતના ને ચમ ચમ લાઈ? એ તો લેમ છે જેમ છે એમ બરાબર છે. સુનશે તો ફાટો એ બધું સાઈડ માં મેળો લાય તો જમણવાળો કરવો તો મોહન એ બધું હું વિચારીને બેઠો છું. હવે કીધું કહેવા નથી તો સારું કર્યું તમને જાણવા મળી ગયું. હું કહેવા નથી તો તમને દારૂ રાખજો એમ દારૂ. નહીં, આ ખર્ચો ના થાય ને એટલે તો ડોશી હંતાડી જાય છે. બધું એમ કે વાત સંભાળી લો તમારી જે હા. અલા લાઈટ ચોક લાઈટ નવે ના, જાજુ બોલવાનું ના. નાની ચાલે હો. હવે પૂરે કાલે સમજણ આસી. હું પૂરે. કઈ કે રૂપિયા એમ નહીં. આ ખર્ચો બધો પટી જાય ને એટલા વડે તો આ માણસે વાત હંતાડીને જાય છે. મુકે ના. આવાજમાં આપણા કેય કહેતા નતા, લાસટ પડતા હતા. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. હવે મીન કાળા ઈ બેને ખાધા હતા સોગન. હા. હું તમને કહેવા દઉં તો કોઈ મેળ આવે તો એમ નતો. તમે મોનવાના જ નતા એટલે હાર્યા પછી સોગન કઈ હેડે ને એટલે મને મનમાં વિચાર આવ્યો સોગન ખાતે ખાધા પર આવી પણ રોટલા તો કોઈ સોગન ખાધા હોય તો રોટલા ખવડાવવા કોણ આવે છે મેં વિચાર્યું. તમારો એ બધું મેળો સાઈડ માં અને મોરવાઈ અને કોન્ટેક્ટ જ કર્યો. મોરવાઈને કોન્ટેક્ટ કોઈને નહીં કર્યો. મેં મારા જાતે કર્યો. અલા, મોરવાઈ વગર તો થાતા છે. તમે શું ચમ જે ચમ. કરો છો? એટલે તમને નહીં મનાતો એમ ના ઉભા રહો બતાડું. આ પેલું શું કહેવાય? આ તો હું ઓલા છોકરે કોક ડાઉનલોડ કરી પેલું શું કહેવાય? આ તો ઇન્સ્ટાગ્રામ. છે. ઇન્સ્ટાગ્રામ માંથી સંપર્ક છે મારે. ઇન્સ્ટાગ્રામ મેલો સાઈડ તમે આ ફોન ચમ લાઈન કરે પેલા મને ફોન તે છોકરે લઈ આવ્યો. તમારે લાંબો છે કે શું? કેટલામ લાઈન તો કહો છોકરે લઈ આવ્યો મને કોઈ ખબર નહીં. તમારે લાવો છે ને તો હું ઈ તો હારે આવ્યો. લાંબો રોહમેળી વેચીને લાવો ભલે બાજરી વાળીને વેચીને લાવવો પડે તો, મન લાઈન કે- તો મન ઇન્સ્ટાગ્રામ કહેજે. પેલું ડાઉનલોડ કરો છોકરા કે ડાઉનલોડ કરી આલજે લાવો એ, કાળાઈ, મને કહેજો ઈ તો મારું ઓળખાણ છે, લઈ મારો આવ્યો. ના, ના, થાય. અમુક આપણે તો પીન ફરતા હેડે ડાઈ બેહવું હોય ને ટોળામ. એ ભુરાઈ, આમાં વાત કરો. નહીં આવું બેહો. પણ ઉભા રહો, પાછળ ફોટો ફોન બતાવો. કરો ફોટો ફોન બતાવો. કરો પણ ફોટો બતાવો. ના ઉભા રહો. અલા, પણ પેલા પૂછો ચોયની સહી રી. હા? હા? ઈ તો વયની નહીં તો ઘણી શેતાની છે.
એ તો વયની નહીં, તો પાકિસ્તાનની છે, પાકિસ્તાનની. હાય હા પાકિસ્તાનની ચાલ પહોંચો તું પાકિસ્તાન એ તો હવે તમે તમારે શું કામ, તમે તો જ્યાં નતા. આ એમ ડોશીને બેનો ફોટો પાડો. અલ્યા ડોશી નહીં, આ બુદ્ધિ જ કહેવાય. બુઢી ના કહેવાય, એ તો કચોક પણ તમારું લેવલ તો જોવો તો. લેવલ હોય. ચાલ તમારા ડોશીને રાખો મને તો પૈસા હાલો પીવે એવા હા? હવે પૈસા તો પણ હાલ માર ફાંડ નહીં. એ બધું કોન્ટેક્ટ થઈ જાય, થોડું મેટર જેવું વધી આપણે બે જણા પી હો અંગત તમને બેસી ઈ તો પાછું બધું હોવે ફોજના વાત. એ ભુરાઈ વાત કહું, ઇન્સ્ટાગ્રામ જો આવો તો ફોન લાવો. આ નહીં રહ્યું? ફોન ને હળગાવો હલ સપોર્ટ અલા, છે Instagram કરશો તો પાકિસ્તાન વાળી આવશે તમારે. આ કોઈ કેસ કરશે ને તો હલવાઈ જા હોવે ઈયન ખબર પડે છે બધી. અને આ હે ને આ પહેલા બીજું બીજું બધા, ઈ તો વિચાર્યું નહીં. શું? કોઈ કેસ ઠોકશે તો આ બીજું પા પહોંચેલી એટલે કોઈ થાતું નહીં. અલ્યા જપ કરો, તમને કોઈ ખબર નહીં જો પડતી. કોઈ થાતું નહીં. ઈ તો હાલ તમને કોઈ હમણાં ખબર ના પડે, તમારા પાસે ફોન નહીં ને એટલે. કાળાઈ ભલાવા જ જો. ના ફોન લાવવો હોય ના એટલે મારી વાત- ફોન લાવજો, ફોન લાવજો ફોન ના ચાલશે. ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ ઇન્સ્ટાગ્રામ માં એ ઉભા રહો, મારી વાત સાંભળો. ફોન રાખો. ફોને લાવજો, ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરજો, બધું જોજો, પણ મારા જેમ તમે કરવા જાઓ ને, મારા તો ઓલે તમે નહીં આવો, કેસ બેસ થોચે પરંતુ 12 મહિના મૂઠ ઠોચ્યો. જેલમાં. અને પાકિસ્તાન વાળે આવીને તો પેલે બાપને ભેગો પડી ને પેલે રોહમેળી વાળી એ બસ વેચીને પેલા પૈસા ભરવા પડશે પાછા. કોને સીધો કૂદવા લાવી છે ડોશી. મારે તો મારી હિસ્ટ્રી આખી અલગ છે, અને હું આ જેવો મુજબ તેવો તારી history શું હું હોય જેવો છે? તેવો નહીં, ગામમાં ભલે તઈ મારી ઇજ્જત ના કરતા, હું આખો પહોંચેલી માયા એ હું. તમે ચિંતા નથી કરો, ટૂંક સમયમાં જ પોલીસ આવશે તો ખરી જ તમારે કોઈ જોવો ના તો જોઈ લેજો. અરે હું બહાર રહી ન્યા. પોલીસ આવો, ઈયો કરી ઘર બતાવવું હોય. પોલીસ આવો, પણ અમે શું કહે મેં પેલું કોરેટમાં જઈને બધું કાગળિયે કરાયા પર ને આયા. એને એવું કીધું હાય, હતું, એને એવું પોચો પોચો કોરેટ. એ કાળાઈ, એને એવું કીધું હતું કે હું મારી મરજીથી આવી. એને એવું અરે, કીધું. ફળદાન check કર બુઢ્ઢા. તારે એ ડેકલા ના આવે કે મન કે ન્યા. એ. તું ને તારી ડોશી બે ધુનાના તૂટી મરી તો મન કે છે. હવે તારા ઘરનો ઓહે વાતથી પોણી બોણી બંધ. સમજાવો. એ કાળાઈ વાત કહું. ના, ના, પણ તમે વાત તો હંભળો મારી. માતા ઓય શું બેહો તો ખરી તમે. અલા, બેહો તો ખરી, પણ એ હવે તમે- માતાના શોગન તો વધો નહીં, એ તો આપણે મોનતા કરશે પરી. અને હવે ભયમ કોઈ માતા ના મેળવાની હોય. નથી, આ તો નહીં, કાલે ના, આ તો ગામમાં નહીં. વાતો થોડી. આજથી બહાર હોય. અને હું શું કરું ભાઉભા, હું વિચાર્યું જ તું, કીધું 3-4 મહિના સુધી કોઈને ખબર પડવા દેવી નહીં. અને હવે છે ને મારો વિચાર કેવો ખબર હે, આપણે જેટલા એમ કે આપણા વાહમોસી અને જેટલા ભાઈઓ હોય ને, હવે રાવણું કરવાનું હોય અને જમણવારો બધો કરવાનો છે, એમ હવે આયોજન ના. રાખવાનું હોય. ના. એ તો એને સસ્તામાં પટાવવાનું કર્યું પણ ખર્ચો તો હું પૂરો કરાવરાયો જ. ના, ખર્ચો તો કરવો પડશે, અને તમે કહો ને એમ આયોજન બધું થાય. હોય ને તમારે તારે સંભાળવાનું આયોજન. એ તો આયોજન તો આપણે બધું એ કરાવે. કાળાઈ, તમારે ફાઈન રહીને કીધું આયોજન પટાવરાવાનું હવે છે. પટાય પણ ડેકલો તો વાગવાનો જ. હારો હારો. હારું, જો હવે કીધું, સારું, અને પાછા આવી જાજો, એ તો આયોજન તો બધું કરવાનું જ છે તમારે. આઈ જા જ ને કેમ નહીં આવા. આવી જાજો, બરાબર. સારું કર્યું, ખબર પડી ગઈ. અમે એક દાડો ને એક દાડો ખબર પડવાની જ હતી, હવે ખબર પડી ગઈ ને હવે કોઈ ઉજાગરા જ નહીં. લાય શાંતિથી હું ખેંચી લઉં એક.